અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓના ત્રાસ વધી રહ્યો છે। તાજેતરમાં રસ્તા પર આખલાઓ બાખડતા વાહનોને અડફેટે લેવાની અને અકસ્માત સર્જાવાની ઘટનાઓ સામે આવી છે। આ ઘટનાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂઆત કરવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં પણ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે અને રસ્તા પર ઢોર છોડી મૂકનારા માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। નમસ્કાર, હું ચિંતન પટેલ, ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા ઓથોરિટી। આજ રોજ નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ફરીથી ગાયો પકડવાનું અભિયાન શરૂ કરેલું છે, જેમાં અંદાજિત 15 ગાયો અને આખલા સાથે પકડીને તેમને વ્યવસ્થિત અને સલામતી રૂપે તેમને ભરૂચ પાંજરાપોળમાં મોકલવામાં આવે છે। આમ નોટિફાઈડ દ્વારા છેલ્લા મહિનાથી સમયાંતરે ગાયો પકડવાનું ડ્રાઈવ શરૂ છે, જેથી નોટિફાઈડ વિસ્તારમાં રહેતા પબ્લિકને અને રાહદારીઓને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે નોટિફાઈડ વિસ્તાર દ્વારા સમયાંતરે આ ડ્રાઈવ કરવામાં આવે છે અને તે હજુ બી કરવામાં આવશે જ્યાં સુધી તેનો સારી રીતે નિકાલ અને ન થાય ત્યાં સુધી। નમસ્કાર। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।